નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તેમજ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7ના દરેક વિષયના સ્વાધ્યાયન પોથીના વિડીયો મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટ લિંકો આપેલી છે, તેના ઉપરથી દરેક વિષયના દરેક એકમના વિડીયો મળી જશે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન, તેમાં એકમ છે 7મું, ભક્તિયુગ, ધાર્મિક સમુદાયો અને વિચારકો। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે, નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા। જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું છે તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ પ્રશ્ન પહેલો। નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી તેમનો ખાનામાં અક્ષર લખવાનો છે। પહેલું છે, ભારતમાં ભક્તિ આંદોલન ક્યારે થયું હતું? તો તેમાં વિદ્યાર્થી મિત્રો સી આવશે, મધ્યકાળમાં। બીજું છે, ભક્તિ આંદોલનમાં સંતો અને ફકીરો દ્વારા કયો વાદ રજૂ કરવામાં આવ્યો? તો ડી આવશે, એક પણ નહીં। ત્રીજું આવે છે, દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનોનો પ્રચાર કોણે કર્યો હતો? તો કે બી, અલવાર નૈનાર સંતોએ। ચોથું છે, ઉત્તર ભારતમાં ભક્તિ આંદોલનની શરૂઆત કરનાર સંતોમાં કોનો સમાવેશ થતો નથી? બી આવશે, રામાનંદ। આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 5 નંબરે છે, શીખ ધર્મનો પવિત્ર ગ્રંથ કયો છે? ગુરુ ગ્રંથ સાહિબ આવશે। ત્યાર પછી આગળ જોઈએ, 6 નંબરે આવે છે વિદ્યાર્થી મિત્રો, રામચરિત માનસની રચના કરનાર સંત કોણ હતા? તો ડી, સંત તુલસીદાસ। 7મું છે, વૈષ્ણવજન તો તેને કહીએ પદના રચિતા કોણ છે? તો ડી, નરસિંહ મહેતા। 8 નંબરનું, હિન્દી અને ગુજરાતી ભાષામાં પદ લખનાર ભક્ત કવિયત્રી કોણ હતા? તો કે આમાંથી કોઈ પણ નહીં, ડી આવશે। ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, 9 નંબરે આવે છે, સુહરાવર્દી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? શિયાબુદ્દીન સુહરવાદી કરી હતી, સી આવશે। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન બીજો, એ બંધ બેસતા જોડકા રચો। તો પહેલાની સામે બી આવશે, એટલે કે વિનય પવિત્રતા, તો બી, તુલસીદાસ। દાસબોધ, તો વિદ્યાર્થી મિત્રો ઈ આવશે, રામદાસ આવશે। ગુરુ ગ્રંથ સાહિબા, તો ડી, નાનક આવશે। બીજક, ચોથું, તો એ સંત કબીર આવશે। જ્ઞાનેશ્વરી, 5મામાં તો સી આવશે, જ્ઞાનેશ્વરી। આગળ જોઈએ, પ્રશ્ન બી છે, મને ઓળખો। તો પહેલામાં ચૈતન્ય મહાપ્રભુ આવશે, બીજામાં નરસિંહ મહેતા, ત્રીજામાં સંત સુરદાસ આવશે। ત્યાર પછી ચોથામાં વિદ્યાર્થી મિત્રો તુકારામ, અને 5મામાં સૈયદ મોહમ્મદ દાસ આવશે। ત્યાર પછી આવે છે ખાલી જગ્યાઓ પૂરવાની છે વિદ્યાર્થી મિત્રો। પ્રશ્ન 3 એ, યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો। મધ્યકાળમાં ભક્તિ આંદોલનની સાથે સૂફી ચળવળ આંદોલન પણ થયું હતું। પહેલામાં આવશે સૂફી ચળવળ। બીજામાં છે, શંકરાચાર્યનો જન્મ કાલડી ગામે સ્થળે થયો હતો। ત્રીજું છે, ગુરુ નાનક શીખ ધર્મના સ્થાપક હતા। ચોથું છે, ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા છે। 5મું છે, મધ્યકાળમાં એકેશ્વર પરંપરા કબીર સૌથી મહત્વપૂર્ણ સંત થઈ ગયા। 6ઠું, જયદેવ અને ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતો બંગાળ રાજ્યમાં થયા હતા। 7મું છે, દક્ષિણ ભારતમાં મોઇનુદ્દીન ચિશ્તી લોકપ્રિય ચિશ્તી સંત થઈ ગયા। વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ હવે, તેમાં છે પ્રશ્ન 4 એ, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો। તેમાં પ્રથમ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન સાંસ્કૃતિક સમન્વય કરનાર હતો એમ કઈ રીતે કહી શકાય? તો વિદ્યાર્થી મિત્રો જવાબ છે કે ભાઈ, ભક્તિ આંદોલન અને સૂફી આંદોલન સાંસ્કૃતિક સમન્વય કરનાર હતો, કારણ કે ધર્મમાં ઉચ્ચ નીચના ભેદભાવ, માન્યતાઓ, અંધશ્રદ્ધાઓ, વિવિધ ધર્મની
વાડાબંધીઓની અવગણના કરીને ભક્તિ માર્ગના દ્વાર બધા માટે ખોલ્યા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન આવે છે, અલવાર અને નૈનાર સંતોએ ભક્તિ આંદોલન દ્વારા કયા સામાજિક સુધારાઓ કર્યા? તો વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ અહીંયા આપેલો છે, તમે પણ લખેલો જ હશે, ચેક કરી લેજો. આગળ જોઈએ. ત્રીજું છે, સંત તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથ લોકભાષામાં શા માટે લખ્યો હતો? તો જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલો જ હશે. સંત તુલસીદાસે રામચરિતમાનસ ગ્રંથની રચના લોકભાષામાં કરી હતી, કારણ કે લોકો આ ગ્રંથને સરળતાથી વાંચી અને સમજી શકે તથા તેના ઉપદેશોને જીવનમાં સરળતાથી ઉતારી શકે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ચોથો પ્રશ્ન છે, સૂફી શબ્દ કોના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે? તો જવાબ છે, સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારોને વ્યક્ત કરે છે. તેનો મુખ્ય મત ઈશ્વર અને મનુષ્ય વચ્ચે પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે. ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી: ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નકશબંધી. ત્યાર પછી 5 નંબર છે, ભક્તિ આંદોલન અને સૂફી આંદોલનની સમાજ પર શું અસર થઈ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, બીજું છે, સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. ત્રીજું છે, ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું તેવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી. 6 નંબરનો પ્રશ્ન છે, ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ઉપદેશ આપવાનું શરૂ કર્યું હતું. તો જવાબ છે, ભક્તિ આંદોલનના સંતોએ લોકોને સરળ ઉપદેશ આપવા લોકભાષામાં જ પદો અને અન્ય સાહિત્યની રચના કરી હતી. પરિણામે સમાજમાં સમાનતા અને એકતા આવી. સંતોએ લોકોને ધર્મ વિશે સમજાવ્યું કે બધા ધર્મનો સાર એક જ છે, ઈશ્વર એક જ છે અને સર્વવ્યાપી છે. બધા જ ધર્મનો એક જ માર્ગ છે. ત્યાર પછી 7 નંબરનો પ્રશ્ન આવે છે વિદ્યાર્થી મિત્રો, ભક્તિ અને સૂફી આંદોલન વચ્ચે રહેલ સમાનતા જણાવો. તો જવાબ છે, ભક્તિ અને સૂફી ચળવળ એ ભારતની મધ્યકાલીન સંસ્કૃતિની મહત્વની ઘટના છે. એ ચળવળનો મુખ્ય હેતુ અજ્ઞાન, અંધશ્રદ્ધા, વહેમો, મિથ્યાચારો, દુઃખ અને યાતનાઓથી પીડિત લોકોને સાદો અને સરળ ધર્મયુક્ત માર્ગ બતાવવાનો હતો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બી છે, નીચે આપેલા સંતોનો પરિચય 1-2 વાક્યમાં આપવાનો છે. તો એમાં છે સમર્થ રામદાસ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તેમનો પરિચય આપેલો છે, તમે પણ લખેલો જ હશે, ચેક કરી લેજો. ત્યાર પછી છે સંત એકનાથ. તો તેનું આપણે જોઈએ જવાબ. સંત એકનાથ મહારાષ્ટ્રના મહાન સંત હતા. તેમણે ઉચ્ચ નીચનો અને નાત જાતનો વિરોધ કર્યો હતો. તેઓ સૌને સમાન માનતા હતા. ત્રીજું છે રામાનુજાચાર્ય. તો જવાબ છે, રામાનુજાચાર્યનો જન્મ 1479માં દક્ષિણ ભારતમાં પેરુમલતુર ગામમાં થયો હતો. તેમની માતાનું નામ કાંતિમતી અને પિતાનું નામ કેશવ હતું. તે દક્ષિણ ભારતના મહાન સંત હતા. તેમણે ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હોવાનું મનાય છે. રામાનુજાચાર્ય ભક્તિ માર્ગનો સરળ ઉપદેશ આપી ઈશ્વર પ્રાપ્તિનો સંદેશો આપ્યો હતો. ત્યાર પછી છે સંત રૈદાસ. અહીંયા તેનો જવાબ આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલો જ હશે, ચેક કરી લેજો. આગળ જોઈએ ખ્વાજા મોઈદીન ચિશ્તી. તેનો પણ જવાબ અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો, તમે પણ લખેલો જ હશે, તે પણ ચેક કરી લેવાનો છે. ત્યાર પછી પ્રશ્ન 5 એ નીચે આપેલા સંતોનો પરિચય 1-2 વાક્યમાં આપવાનો છે. તેમાં છે ગુજરાતના પ્રજાને ભક્તિ રસમાં તરબો કરનાર નરસિંહ મહેતાનો ફાળો અનન્ય છે. તો જવાબ છે નરસિંહ મહેતા ગુજરાતી ભાષાના આદિકવિ છે. તેમના પ્રભાતિયા તરીકે જાણીતા બનેલા જ્ઞાન અને ભક્તિપૂર્ણ પદોને જનસમાજ પર ખૂબ ઊંડી અસર કરી છે. બીજું છે એકનાથ ઉચ્ચ નીચ અને નાત જાતના ભેદભાવમાં માનતા ન હતા. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તેનો પણ જવાબ આપેલો છે, તમે પણ લખેલો જ હશે, ચેક કરી લેજો. ત્યાર પછી છે ચોથું, ભક્તિ આંદોલનની અસર ઉચ્ચ નીચના ભેદભાવ પર પડી હતી. તો એમાં પહેલું છે સમાજમાં પર્વતમાર આડંબરો, ઉચ્ચ નીચના ભેદભાવો, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરીતિઓ પર ગાઢ અસર થઈ છે. તેથી સમાજમાં આ બાબતોનું પ્રમાણ ઘટ્યું. બીજું છે સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા.
ત્રીજું છે ઈશ્વર બધાનો છે અને આપણે તેને ભક્તિ દ્વારા મેળવી શકીશું. દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી. જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા. સૂફી આંદોલનના ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી. તો જવાબ છે સૂફી આંદોલનના ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી, કારણ કે બગદાદના શિયાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરા સ્થાપી હતી. મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી. તે કોમી એકતાનું એક ઉમદા ઉદાહરણ અથવા દ્રષ્ટાંત છે. બી છે નીચેના આપેલા સંતના પદ સાખી દોહાને 1-2 લીટી લખવાનું છે. નરસિંહ મહેતાનો જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનમાં કોણ જાશે, ધેનમાં 360 ગોવાળ ટોળે વળ્યા. ત્યાર પછી છે મીરાબાઈ. પાયોજી મેને રામ રતન ધન પાયો, વસ્તુ આમોલી દી મેરે સતગુરુ ફિર કૃપા કી અપનાવો, પાયોજી મેને રામ રતન ધન પાયો. ત્યાર પછી છે સંત કબીર. દુઃખ મેં સુમરીન સબ કરે, સુખ મેં કરે ન કોઈ, જો સુખ મેં સુમરીન કરે, દુઃખ કાહે કો હોય. ત્યાર પછી 6 નંબરનો પ્રશ્ન. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખવાના છે. તો વિદ્યાર્થી મિત્ર, એમાં પહેલો પ્રશ્ન છે ભક્તિ અને સૂફી આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ શા માટે સ્વીકાર્યો? તો જવાબ છે ભક્તિ અને સૂફી આંદોલનના સંતોનો ઉપદેશ લોકોએ સ્વીકાર્યો કારણ કે સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા. ઈશ્વર બધાનો છે અને આપણે તે ભક્તિ દ્વારા મેળવી શકીશું તેવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી. જુદા જુદા ધર્મ વચ્ચેના ભેદો ઓછા થયા. આ ઉપરાંત સંત કબીરના શિષ્યોના હિન્દુ મુસ્લિમોનો સમાવેશ થતો હતો. સમાજમાં ઉચ્ચ નીચના ભેદભાવો ઓછા થયા. બીજું છે તમે જોયેલો કે જાણેલો કોમી એકતાનો કોઈ એક પ્રસંગ વર્ણવો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મારી રીતે લખેલો છે, તમે તમારી રીતે લખી શકો છો. તમને ગમતા કોઈ સંત, ફકીર, પીર, મહાત્મા કે વિચારકનો પરિચય 5 વાક્યમાં આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં મીરાબાઈનો આપેલો છે. તમે તમારી રીતે નરસિંહ મહેતા, રામદાસ કે કોઈ પણનો લઈ શકો છો. ત્યાર પછી છે પ્રશ્ન 7. માગ્યા મુજબ પ્રવૃત્તિ કરો. તમે જાણતા હોય તેવા ભજનો, ભક્તિ ગીતો, ધૂનોમાંથી પદ પસંદ હોય તેવી 2 રચનાઓ લખવાની. કભી રામ બનકે, કભી શ્યામ બનકે. અહીંયા મેં વિદ્યાર્થી મિત્રો એક અહીંયા આ લખેલી છે અને એક બીજી છે ગુરુજીના નામની હો માળા છે ડોકમાં, નારાયણના નામની માળા છે ડોકમાં. તમે પણ તમારી રીતે લખી શકો છો. ત્યાર પછી છે વર્ગખંડમાં મિત્રોની મદદથી સર્વધર્મ પ્રાર્થના પોથી બનાવવાની છે. આ વિદ્યાર્થી મિત્રો તમારે જાતે બનાવવાની છે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું આપણે આગળના એકમની અંદર. આવજો.